તો કેમ છો મિત્રો? ઘણા દિવસો પછી આપણે ફરીથી વિડીયો આવી ગયો છે આપણો, તો વોચ કરજો. આ વિડીયોમાં આપણે તમને પૂછવાનું છે નેક્સ્ટ તમારે કઈ લિવરી બનાવી છે તે. એટલે તમારે જે લિવરી તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવું છે બનાવતા, તો તે કમેન્ટ કરી નાખજો. જો એના ફોટા મારી પાસે હશે તો આપણે બનાવશું જ, અને જો ફોટા નહીં હોય તો પછી તમે લોકો મને ફોટા મોકલી દેજો ઇન્સ્ટાગ્રામમાં, એટલે હું તમને એ જ લિવરી બનાવતા શીખવાડીશ. એટલે જેની પાસે ફોટા હોય તો મને મોકલી દેજો. અને આજે તમે ગેમ જોઈ રહ્યા છો તે બસની જ ગેમ છે, પણ આમ અલગ ગેમ છે. જે આપણે રમીએ છીએ તેના કરતાં અલગ છે. એટલે જુઓ તમે આ ગેમના ગ્રાફિક્સ જે છે ને તે મસ્ત છે, તેમાં કોઈ વાંધો નથી. જો આવા ગ્રાફિક્સ આપણી જે ગેમ છે તેમાં આવી જાય ને તો મજા આવી જાય, પણ આપણે નથી આવા ગ્રાફિક્સ. આમાં એક વાંધો છે આ ગેમમાં આપણે જે ઓલી લિવેરીને તે લગાવીએ ને તેવું આમાં ના થાય. નકર તો આપણે આ જ ગેમ રમીએ. આ ગેમની લિંક આપણે છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. બાકી તમે ગેમ જુઓ. મને તો આ ગ્રાફિક્સ મજા આવ્યા આ ગેમ છે જેના. બાકી જોયા રાખો તમે આ વિડીયો. અને હા, તમારે જે પણ લિવરી બનાવવાની છે તે કોમેન્ટ કરી જ નાખજો હમણાં જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જ આવશે, લિવરી કઈ રીતે બનાવવાની છે તે જ. આપણે તે જ વિડીયો કન્ટિન્યુ કરવાના છે. આ તો નવી ગેમો જે આવે છે તે આપણે એક્સપ્લોર કરશું. એટલે તમે લોકો બીજી કંઈ નવી ગેમ હોય તો મને કોમેન્ટ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એવી પણ રમીને જોશું કઈ છે ગેમ. અને આપણે જે બસવાળી આપણી ઓરિજિનલ ગેમ છે, બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયા, તેમાં આપણે મલ્ટીપ્લેયર રમવાનું હોય જેને પણ, તો આપણે 4.4.1 પ્લે સ્ટોરમાં જે વર્ઝન છે ને તે ડાઉનલોડ કરી લેજો, કેમ કે આપણે તેમાં જ રમવાનું છે. આપણે જે ઓલ્ડ વર્ઝન હતા તેમાં આપણે નથી રમવાનું. તેમાં આપણે છે ને ગ્લિચ થાય છે, એટલે તેમાં નથી રમવાનું. કોકને ગેમ બેક થઈ જાય, કોકને ગેમ ઓપન નથી થતી, એવું બધું બધાને પ્રોબ્લેમ આવે છે. બધા કમેન્ટ કરો છો, મને ખબર છે. એટલે જ આપણે તે નથી રમવાના. નવા વર્ઝનમાં રમશું. કેબિન નહીં આવે પણ આપણે ચલાવી લઈશું. શું કરશું? ના ચાલે તો પછી કંઈ થાય એમ તો છે નહીં. એટલે જેને પણ રમવું હોય તે ડાઉનલોડ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણી બોડકાસ્ટ ચેનલ છે તેને જોઈન કરી લેજો. તેમાં જ આપણે રૂમને પાસવર્ડ નાખશું. તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી નાખશું. મળીએ બીજા વિડીયોમાં. અને આ ગેમ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ડાઉનલોડ કરી દેજો.